નવાણિયામાં કોલકાતા, પાવાગઢ જેટલું જ મહત્વ ધરાવતા કોઠાવાળી મહાકાળી માતાજીનું મંદિર. મહાકાળી માતાજીનું મુખ્ય સ્થાનક કલકત્તા અને બીજું પાવાગઢમાં આવેલું છે. પરંતુ એટલું જ મહત્વ ધરાવતું ત્રીજું સ્થાન બાબરા તાલુકાના નવાણિયા ગામે કોઠાવાળી મહાકાળી માતાજીનું સ્થાનક છે. અહીં કોઈપણ રોગ કે વિનાશથી રક્ષણ માટે ભક્તો માતાજીની લાપસી માને છે. એવી લોકવાયકા છે કે 500મી 600 વર્ષ પહેલાં આ ગામમાં લાખો વણજારો વેપાર ધંધા માટે પોઠો લઈને ગામના પાદરમાં ઉતર્યા હતા. ત્યારે તેમની પાસે નાણાં ખોટી જતા ગામના દરબારની પાસે સમસ્યા રજૂ કરતા દરબારે તેના જસાણી કામદારને હુકમ કરતા લાખાએ નાણાંની બદલી માતાજીની મૂર્તિ અડાણે મૂકી અને જ્યારે નાણાં પાછા આપી મૂર્તિ લેવા આવ્યો ત્યારે જયા દરબારે અને જસાણી કામદારે જે કોઠા ઉપર માતાજીની સ્થાપના કરી હતી તે ગોખમાંથી અવાજ આવ્યો કે હવે હું તારી સાથે નહીં આવું. તને જ્યારે દર્શનની ઈચ્છા થાય ત્યારે તું અહીં આવજે. જસાણી કામદારના સપનામાં આવીને માતાજીએ કહ્યું કે હું જસાણી પરિવારના કુળદેવી તરીકે પણ પૂજાઈશ અને 18 વરણના કોઈ પણ વ્યક્તિ મને સાચા મનથી યાદ કરશે તો હું એની બધી જ મનોકામના પૂર્ણ કરીશ. કોઈ પણ વિનાશ કે રોગથી રક્ષણ માટે જો કોઈ સાચા દિલથી યાદ કરશે તો હું એના બધા જ દુઃખ દૂર કરીશ. અને જો 18 વરણમાંથી કોઈ પણ વ્યક્તિ મારી શ્રદ્ધાથી માનતા માનશે તો હું તેની બધી જ મનોકામના પૂર્ણ કરીશ.